આરટીઓનો આઠોડો કરવા માટેનું આવડું આ છે. હવે મિત્રો તમે જુઓ કે કઈ રીતનું હોય. તો જો ના તમને નામ આપે એટલે તમારે ગાડી લઈને આવતું રહેવાનું હોય છે આઠોડો કરવા માટે. જો આ ભાઈ આવી જશે ટોપન બોપો બધું લગાડીને, અને જો આ રીતના આઠોડો કરવાનું હોય. આ ટમ્પ છે ને એ ટમ્પ આફળવાનો જ પગ હેઠે આફળી ન જવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આમ કરવાનું હોય છે. અને આ ભાઈ જો પાસ થઈ ગયા છે, જો નીકળી જશે. હવે એમનું લાયસન્સ કમ્પ્લીટ થઈ ગયું છે, કે મતલબ આ પાસ થઈ ગયા છે. અને હવે તો બીજા ભાઈ આવી ગયા છે. આ ભાઈ ત્રીજો રેડી પાસ થઈ જાય છે, કેમ કે સારી ગાડી હાકે છે વ્યવસ્થિત રીતે. તો અહીં ધ્યાન રાખવાનું છેલ્લે વળાંકમાં, કારણ કે અહીંયા હાવ જગ્યા થોડીક ટૂંકી છે એટલે, અને ટમ્પ આફળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આ ભાઈથી પાસ થઈ ગયા છે બરાબર. તમે એક દુકાન આવી ને થોડીક ખરીદી કરી બાળકો માટે.